નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગણિતના પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તો આમાં આપણે ધોરણ 8નું ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું. કયા વિષયનું? ગણિતનું. સમય રહેશે 1 કલાક. તારીખ છે 15/3/2025 એટલે કે 15 માર્ચ. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે અને સાહેબે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. એ તમને આપણે જો નવો વિડીયો આવે ગમે પેપર સોલ્યુશન, જે આપણી વાર્ષિક પરીક્ષા બાકી છે તો એના પેપર આપણે સોલ્યુશન લાવવાના છીએ. તો તેના માટે તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે. તો જોઈએ તો વિભાગ એથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો અને આઈએમપી મોડલ પેપર રહેશે. તેમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન, નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો તમારે નીચે આપેલી બહુપદીઓ છે એના સરવાળા કરવાના રહેશે. તો જોઈ લો સાહિત્ય એ બી માઇનસ બીસી, બીસી માઇનસ સીએ, સીએ માઇનસ એ બી. તો તમારે છે એમનો રકમ મૂકી દેવાની છે. એ બી માઇનસ બીસી પ્લસ 0, 0 પ્લસ બીસી માઇનસ સીએ. તેમાં તમારો છેલ્લે જવાબ આવી છે 0, 0 જવાબ મળી જશે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે એ માઇનસ બી પ્લસ એ બી. પછી છે બી માઇનસ સી પ્લસ બીસી. પછી છે સી માઇનસ એ પ્લસ એસી. તો એમાં આપણે છેલ્લે તમારો જવાબ શું છે? એ માઇનસ બી પ્લસ એ બી પ્લસ 0, 0. પછી પ્લસ બી પ્લસ 0 માઇનસ સી પ્લસ બીસી. તો છેલ્લે તમારો જવાબ આવશે એ બી પ્લસ બીસી પ્લસ સી. એ તમારો આમાં જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે પ્રશ્ન ત્રીજા નંબરનો, એમાં ત્રીજો ટોપિક છે. ત્રીજા નંબરનો દાખલો 2p², પછી છે ક્યુ સ્ક્વેર માઇનસ 3pq પ્લસ 4, પછી બી અને પછી 5 પ્લસ 7pq માઇનસ 3p² ક્યુ સ્ક્વેર. એમાં જવાબ શું આવશે? જો આવી રીતે કરવાનો છે. આનો જવાબ છે આપેલો છે અહીં સાહિત્ય આ જોઈ શકો છો. તો આવી રીતે ખાલી તમારે કરવાનું રહેશે. રકમ મૂકીને માઇનસ 7માંથી આપણે જોઈએ તો 3 જાય તો 4 અને આ બેનો સરવાળો એટલે કે 9. અહીં માઇનસની નિશાની છે એટલે કે બાદબાકી થશે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ગુણાકાર શોધો. બીજા નંબરનું છે ગુણાકાર શોધો. પ્રશ્ન નંબર 1 આપેલું છે એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ. જવાબ રહેશે એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા ઝેડ એક્સ. તો એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ અને ઝેડ ગુણ્યા એક્સ. તો એક્સ એક્સ, વાય વાય અને ઝેડ ઝેડ. તો એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર એમાં આપણો આન્સર રહેશે. પછી છે પ્રશ્ન નંબર બીજો, એમાં એ પછી માઇનસ એ સ્ક્વેર એનો 3 ઘાત. જવાબ એ ગુણ્યા એનો માઇનસ એ સ્ક્વેર ગુણ્યા એની 3 ઘાત. તો માઇનસ એ ગુણ્યા એનો સ્ક્વેર ગુણ્યા એની 3 ઘાત. તો માઇનસ એની 6 ઘાત આપણો એમ રીતે જવાબ રહેશે. તો 3 પદાવલીઓમાં આપણે જોઈએ તો એક્સની x2 વાયની 2 ઘાત માઇનસ 10x 2y પ્લસ 5xની 2 ઘાત. ઉપર તમારે 2 ઘાત સમજવાની છે, નીચે આપેલું છે એવી રીતે. તેના સહગુણક તમારે ઓળખવાના રહેશે. જોવાનો આન્સર છે સાહિત્ય જોઈ લો, ટીક કરી લેવાનું રહેશે. તમારે પોઝ કરીને વાંચી લેવું. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે પછી નિત્ય સમનો ઉપયોગ કરી ગણતરી કરવાની રહેશે. તો 71નો સ્ક્વેર છે મિત્રો. તો નિત્ય સમનો ઉપયોગ કરીને તમે ગણતરી કરીશો. જો 70 પ્લસ 1નો સ્ક્વેર, તો 70ને અલગ કાઢ નાખ્યા. પછી આપણે જોઈએ તો 2 ગુણ્યા 70 ગુણ્યા 1. તમને આ ખબર હશે આ સૂત્ર. જો આવી રીતે આ સૂત્ર છે એ પ્રમાણે છે. એની સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા જવાબ આવશે 4900 પ્લસ 140 પ્લસ 1. તો આમાં જવાબ આવશે 4900, 141. તો 5041 તમારો જવાબ રહેશે. કેટલો રહેશે? 5041 તમારો જવાબ રહેશે. પછી 99નો સ્ક્વેર. તો 99નો સ્ક્વેર છે તો આવી રીતે તમારો એમાં જવાબ રહેશે. પછી વિભાગ બી છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. આપેલ ઘન વસ્તુઓની સામે તેના 3 દ્રશ્યો આપેલ છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર, આગળ અને બાજુના દ્રશ્યો ઓળખોને સમજો. તો એના જવાબ જોઈ લેવાનો રહેશે આપણે સાહિત્ય. જો આ તમારે દ્રશ્ય આપેલું છે સાહિત્ય જોઈ લેવા. પહેલામાં છે મિત્રો વસ્તુ આપેલી છે એ, બાજુ અને આગળ છે, બાજુ અને ઉપર આપેલું છે. અને જવાબ જો આવી રીતે રહેશે. તો પૂછાઈ શકે તો સાહિત્ય તમે જોઈ શકો.
પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ચોક્કસ પ્રમાણ માપનો સ્કેલ લઈને તમારી શાળાના મેદાનનો નકશો દોરો. તેમાં શાળાના મેદાનની દરેક વસ્તુ, મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવવાનું સ્વપ્રયત્ન કરવાનું રહેશે. પછી છે નીચેના ચિત્રો અને તેમના આકારો સાથે જોડો. ખેતર, નળાકાર ખાંચો, ભમરડો, વર્તુળાકાર બગીચો, રસ્તાની ચોકડી. તેના જવાબ તમારે નીચે આપેલા છે, તમે જવાબ સારી રીતે જોઈ શકો છો. જો અહીં જવાબ આપેલા છે, સારી રીતે જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો સારી રીતે તમારે જો રકમ વાંચી લેવાની રહેશે. અહીં નીચે ક્વેશ્ચન આપેલા છે, એના જવાબ કરી લેવા. જો ક્વેશ્ચન છે એના જવાબ તમે જોઈ લો. ક્વેશ્ચન છે એના જવાબ ટીક કરી લેવાના રહેશે. તો આ ક્વેશ્ચન આપેલો છે, એની નીચે તમારે આ જવાબ ટીક કરી લેવા. જુઓ તો 252 આવશે જવાબ, 252 મીટર સ્ક્વેર. પછી છે એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેમી સ્ક્વેર છે, તો તેનું ઘનફળ 900 સેમી ઘન છે, તો લંબઘનની ઊંચાઈ શોધો. તો એમાં જવાબ આવશે લંબઘનની ઊંચાઈ કેટલી થશે? 5 સેમી થશે. અને જો જવાબ આપેલો છે સાહિત્ય ટીક કરીશું. ચોથા નંબરનું છે એક દૂધનું ટેન્કર નળાકાર છે, તેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે, તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય છે? તો એનો જવાબ તમે છે જો સારી રીતે જોઈ લો. તો 49,500 લીટર દૂધ ભરી શકાય છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. વિભાગ ડી છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. સાદુરૂપ આપો અને પરિણામના ઘનઘાતાંકના સ્વરૂપે દર્શાવો. તો -4 5 ભાગ્યા -4 8. તો -4 ને 8, કેમ કે ભાગાકાર હોય વચ્ચે, તો ઉપરની ઘાતનો આપણે જોઈએ તો આધાર સરખો હોય. જો અહીંયા a પ્લસ એ આપેલું છે, તો એનું આપણે જોઈએ તો 5 - 8 થશે. તો અહીં જોઈએ તો જવાબ આવશે -4 ની ઉપર 4 તો એમ 1/-4 3 ઉપરની ઘાત નીચે લઈ લીધી, તો આપણે જોઈએ તો જવાબ આવી જશે સરવાળામાં. પછી 1/2 3 તો 1/2 અને 2/3, તો આમાં જવાબ આવશે 2/6. 1/2 6 એવી રીતે તમારો જવાબ રહેશે. પછી છે -3/4 ગુણ્યા 5/3, તો 5/4 થશે ને 3/4 થશે. તેમાં જવાબ છે એટલે શું આવશે? 5/4 વધશે. જો જવાબ આવી રીતે કરી શકો તમે. આવી રીતે અહીં છે આપેલું, તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. પછી 3/-7 ભાગ્યા 3/-10, તો એમાં જવાબ શું આવશે? તો એમાં આપણો જવાબ આવશે મિત્રો 3/3 ગુણ્યા 10 3/10, તો એમાં જવાબ છેલ્લે આવી જશે તમારો 3/-2. તો 1/2 એમાં આપણો જવાબ રહેશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવા. પછી નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના રહેશે. તો ઉપર જેટલા શૂન્ય હોય એટલા નીચે મૂકી દેવાના રહેશે. એટલે 13 શૂન્ય છે, તો 85/13. 8.5 ગુણ્યા 10 કરી શકો અહીંયા, તો 10/13 તમારે આવી રીતે થશે. 8.5 ગુણ્યા 10/-12 જવાબ રહેશે. પણ આને પણ એવી રીતે તમે દર્શાવી શકો. તો સારી રીતે તમારે આવી રીતે બધા ક્વેશ્ચનના આન્સર કરી લેવાના છે. બાકીના જે પેપર આવે એને પણ તમારે સારી રીતે સોલ્યુશન કરી લેવું. -2/3 ગુણ્યા -2/4 સારી રીતે જવાબ જોઈ લો. p3 તો p13 આવશે. 3 2 5 તો 7 ને 13 3/13, તો આવી રીતે તમારે જવાબ ટીક કરવાના રહેશે. તો મિત્રો આ પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.